અમદાવાદના થલતેજ ખાતે આવેલી ઉદ્ગમ સ્કૂલ વિવાદમાં આવી છે। સ્કૂલ પરિસરની અંદર જ ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયા છે। આજે એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલ દ્વારા આ જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનો ઘટસ્ફોટ કર્યો। તેમણે જે આરોપ કર્યા છે ને શિક્ષણનો વેપાર છે તે ઉદ્ગમ સ્કૂલમાં ચાલતો હોય તે પ્રકારની વાત તેમણે કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। એટલું જ નહીં, સુધીર રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલે તેમણે 2 મહિના અગાઉ ડીઈઓને જાણ કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો અમદાવાદની નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના થલતેજ ખાતે આવેલી ઉદ્ગમ સ્કૂલના એક સ્ટિંગ ઓપરેશને ખળબળાહટ મચાવ્યો છે। એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલ દ્વારા આ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં તેમનું કહેવું છે 2 મહિના અગાઉ તેમણે શિક્ષણ અધિકારીનું ધ્યાન દોર્યું હતું, છતાં પણ આ મામલે કોઈ પણ કાર્યવાહી નથી થઈ। તેના કારણે હવે આ સ્ટિંગ ઓપરેશનને લઈને અનેક પ્રકારના સવાલો છે તે શિક્ષણ સમિતિની કામગીરી સામે પણ ઉઠ્યા છે, ડીઈઓની કામગીરી સામે પણ ઉઠ્યા છે। કેમ કે જે રીતે એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલના આરોપ છે કે થોડાક સમય પહેલાં તેઓ છે આ રજૂઆત માટે પહોંચ્યા હતા। તેમણે કહ્યું કે ઉદ્ગમ સ્કૂલમાં કીસ્ટોન નામની જે ટ્યુશન ક્લાસીસ છે તે ચાલી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ક્લાસના નામે પૈસા લેવામાં આવે છે અને સ્કૂલની અંદર જ ક્લાસીસ ચલાવવામાં આવે છે। એક સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી તેમણે આ મામલે કેટલાક ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે, જેમાં સુધીર રાવલ ખુદ જે કે સ્ટોન ટ્યુશન ક્લાસીસ ચાલી રહી છે તેની સાથે જે ત્યાં વ્યક્તિ જે તે જવાબદાર વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે તેનો વિડીયો સામે આવ્યો છે। આપ આ વિડીયો જોઈ લો। એ ધારો કે એને 11 તો પછી ધારો કે એને ઉદ્ગમમાં રાખશું તો પછી ઉદ્ગમવાળા એમની કે ચોકસી સાહેબ શું છે, અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વહેલું નહીં આવવાનું, લેવા મૂકવા પહેલાં ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા। એટલે ભાઈ એવું નહીં કેમ કે કીસ્ટોનમાં નહીં ભણવાનું, અહીંયા નહીં ક્લાસીસ કરવાના। આ જે છે આ બેચનું નામ જ યુકે બેચ છે, ઉદ્ગમ ને કીસ્ટોન બેચ। ઉદ્ગમ અને કીસ્ટોન યુકે આમાં કીસ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા, કીસ્ટોન જ 11-12 ભણાવે છે। ઉદ્ગમ નહીં, કીસ્ટોન જ ભણાવે। ઉદ્ગમ સ્કૂલની અંદર ક્લાસમાં જ કીસ્ટોનના જ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે। એટલે આ એને જે પતે એ પછી મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે। એટલે આ એને જે પતે એ પછી એને ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસ જ ને નહીં આવવાનું, બધું જ ત્યાં થઈ જાય। કેમ કે અત્યારે શું હોય કે છોકરા પહેલા સ્કૂલમાં જાય, પછી લંચ કરવા માટે ઘરે આવે અને પછી કોચિંગ ક્લાસમાં જવાનું હોય, બરોબર, અને પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે। તો કેટલી ફીસ સાહેબ? આમાં તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1. પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે। તો કેટલી ફીસ સાહેબ? આમાં તમને સ્કૂલનું અને કીસ્ટોનનું લગભગ સ્કૂલનું થશે 1.3 આસપાસ અને કીસ્ટોનનું થશે 90 ને 95 के आसपास। कई वांधा नहीं, इसका मैं एक बार फाइनल देख के आपको फाइनल अमाउंट बता दूंगा, पर इसके અને ભાઈ એક એમને ક્લાસીસમાં ક્યારે ભણવાનું એક્સ્ટ્રા આની સાથે બધું આમાં જ। હવે આજે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આ ઉદ્ગમ સ્કૂલની અંદર જ કીસ્ટોન નામના ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા છે। જેમ કે નિયમ પ્રમાણે કોઈ પણ શાળામાં આ પ્રકારે ટ્યુશન ક્લાસીસ છે તે ચાલી શકે નહીં અને એવી શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં આવી છે, છતાં પણ જે રીતે ઉદ્ગમ સ્કૂલ સામે હવે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે અને જે એનએસયુઆઈના નેતાએ ગંભીર આરોપો કર્યા છે તેને લઈને મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા